કાયદેસર કાયદેસર પણ મોટી બધી કેટલી હતો 1 લાખ. તો મિત્રો કેસલાનું લાંઘું આવ્યું છે ને, કેસલો છે મોટો. કેવલભાઈ એમ કે મોટો કેસલો છે. બે છે લા, એક વાર હાથમાં છે. હે 2 છે ને? મેં તને કીધું ને કે 2 છે એમ. લા 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 તો હેલો મિત્રો, બધા મિત્રોનું સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં. શુભ સવાર, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો અત્યારે સવારના 10 વાગી ગયા છે ને આપણે ઉઠ્યા હતા આઈ થિંક 9 વાગે. 8:30 વાગે ઉઠાડ્યો તો અડધી કલાક પથારીમાં ફોન ને ભેમેડ્યો. 9 વાગે ઉઠી ગયા ને મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા ને રેડી થઈ ગયા. અત્યારે આપણે જાય ફરવા નથી જતા મિત્રો, અત્યારે આપણે જાય ખાડીમાં કેવલભાઈ ને 2 કરેસલા પકડવા માટે. તો વિડીયોમાં બધા બના રહેજો ને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઘણા સમયથી ખાડીમાં જવું કરીએ પણ કઈ સેટિંગ આવતું નથી. આજ ફાઇનલી સેટિંગ આવી ગયું. તો કેવલભાઈને ફોન માર્યો છે, આગળ આવે છે. અહીંથી પછી અમે 2 નીકળીએ ખાડીમાં. કેવી રીતના કરેસલા પકડીએ એ તમને બતાવીએ, બરાબર. ઠંડીની અત્યારે સિઝન છે તો કરેસલા પણ બહુ દરની અંદર ઊંડા વયા જાય ને જોઈએ છે હવે કેવી રીતના કરેસલા પકડીએ. તો જો અત્યારે અમારે મેડમ અહીંયા બેઠા છે. મીસુ ટાટા કહી દે બધાને. આમ જો મીસુ, ઓય ટકુ મોબાઈલમાં જોઈને એટલે પછી એ કોઈનું માને નહીં. તો હાલો કેવલભાઈ આગળ આવે પછી નીકળીએ આપણે ખાડી બાજુ, કેમ કે મોડું થઈ ગયું. તો મિત્રો કેવલભાઈને આપણે કીધું તો આ ભાઈ કીધા વગર ના આવી ગયા. લુખા ભાઈ બંને હું હોય લુખાભાઈ બેન કઈ તા સડી જાય હે એમને આ ઇજ્જત ના ફૂલ જ્યારે કરી લીધી પાણીની બોટલ ને દાંતેડીને લઈને ઇન્વિટેશન આપી તું એમ તું હવે એમ કાર્ડ દીધું તું. હું લુખોભાઈ બન છે જે ભાઈ ફોન મારે એટલે હાજર થઈ જવાનું. ના ભાઈ ને અમે નોતરું. હાલો તો મિત્રો જો અત્યારે ખાડીના લોકેશન ઉપર પૂગી ગયા ને આ ભાઈ અમારે કેસલા કાઢવાની બદલે ખડ નહીં દે. લાપા જોતા પછી આવ બગડતું જાય જરાક ગાડીમાં આવે જરાક જોવું છે આ. અલા ભાઈ ખારો છે. હા ચાલો મિત્રો, ચાલો તમને મોટા મોટા કેસલા બતાવું. આ લુખો ભાઈ બન બેઠો તમને કેસલા બતાવવા માટે. એટલે જનાવર ને જ કાઢવાના. આમ ઓર મિત્રો અમારે પેલી વેલી બોણી થાય કેવલભાઈ કે હું કેસલો કાઢું. વિશાલભાઈ પકડીએ. જોયું મિત્રો કસલી મોટી બધી છે કેવલભાઈ કાઢીશ. જો તમને બતાવો પકડીને. કડે દેતો નહીં કસલી હાથમાં. એટલે એની સ્ટાઇલ છે પકડવાની. હું નાઈસ. જો જોઈને ખાટામાં લઈને ભાગી જાય એમ જાતો નહીં. નહીં લાવી ના કા ભાગીને જાય આમાં. લલા મુકાઈ ગઈ મિત્રો. હોતી પકડી લીધી. એમ તો આપણે થોડું આવડે તો મિત્રો. ઓડી જાય. આગળ વિશાલભાઈ લાલ છોડ થઈ જવાના હતા પછી. તો હાલો મિત્રો પેલી કેસલી પકડી લીધી. તો મિત્રો અત્યારે એક નદી આવી ગઈ છે ને પાણી કે મારું કામ ટાઢું બોળ છે. પાંડા છે મિત્રો. આ પડાવ પાર કરવાનો છે આપણે. જો ગયો પડી જવાનું. લબા ટાઢું તો જો ઊંડું ભલે પણ ટાઢું નો. આમ હા લઈ લો બધા. હાલવાનું સારું છે આમ તો. અમારી મિસ્ટર બીન ની રેમેજ જેવું તમે ખડ દેખાવું જોઈએ. નાના વર કોક આવ્યું તો એને નડવું. લાંગો પકડીને ખેંચું છે. ખેસ આવે મિત્રો તમે જોજો આગળ લાંગો આવે કે કેટલી આવે પાડી નાખવાની છે કરી જાય. એ કરડે ની हुप और यहाँ पर केवलभाई थोड़े डरते हुए और इधर अपना गोरी आते हुए ये लांगो तो जो मोटो મિત્રો लांगो मोटू છે કેવલ. એ તો હું બી તો હો કે કવડી જાય તો આગળ રડાવીએ. કેસલી હરિયા હે હે લાંગા ઉપરથી તમે અનુમાન લગાડો આ કેસલી કેવડી મોટી હે. તો પછી હવે તો ઈ કેસલી આડી પકડાઈ જાય. આમ ઝાપટે ભરલે નહીં કે ભરાય એમ ને છોટી ગીસલા ઉપર. ઓહો કેવલભાઈ આખી પોઝિશન બદલાવી નાખે તોય સેટિંગ ન થતું. હે આવે પકડાઈ તો છે છોટી ગીસી ગારામાં. તો મિત્રો બીજી કેસલી કાઢે છે આપણા કેવલભાઈ. તારીને હેવી તો મિત્રો હા કેસલી છે. વિશાલભાઈ રાઈડ પડો ગયો છે મિત્રો. આ ખતરનાક કેસલી છે. ઈમાં નથી ધોવા જાય ભાઈ. એ ના તું મુકાઈ જાય તો જાહેગા. મુકાઈ જાય તો મહેંગી પણ મોટી બધી છે. એટલે લાંગો ઓલો તો ઈ લઈ લેજે. કાઈ મુકાઈ જાય જો
આ હલતી ન લાદા હું માઈ કાંગલી તો મિત્રો એને ધોઈ નાખો. લાંગો પેલા આવ્યો તો બીજો લાંગો જો મિત્રો બીજી કેટલી ભાંગી મોટી ગઈ. બધી એક લાંગુ કેવલભાઈ કાઢવામાં ભાંગી ગયું. આ કેટલી થોડીક મોટી છે, મસ્ત છે. હવે મોટી બધી હો. જોજો આગળી હાલો ભાઈ કેવલભાઈ પાછી એક કેટલી કાઢેશ. મસ્ત મજાનું લોકેશન ઉપર આવી ગયા તા. કા કાઢેશ? હવે મૂકું હા મૂક. હાથ તારીને ફૂલ ક્યારી છે, મોરે મોરો. હજી એક છે બે છે તો મારા બે છે બે કસલી એક દરમાં એક દરમાં બે. તો ધોઈ પડીએ હાલો કેવલભાઈ એક કેસલી કાઢીશ. આ ભાઈ જો ધોઈ ઈ ભાઈ. આ મોટી લાગે એ મોટી હશે કેમ કે આ નાની થોડીક નીકળી. અમે આ તો લાંગાઈ ખોલતી ના એ લાંગાઈ ખોલીએ નહીં, એને ઘડીક રહેવા દે. એને ઘડીક ના મૂક દે. હા જો એમ યાડી ભાગ ગયો, ધ્યાન રાખજે એની. કેમ છે કેવલભાઈ? આવી હતી દાંતડીમાં આવી હતી. તારી ના બે કેટલી મિત્રો એક દરમાં હો તો આ ખુલે. આને લાંગા ફેડે. આ મરદ છે મરદ બની છે ફાઇનલી મિત્રો કેવલભાઈ બે કેસલા કાઢ્યા એક દરમાંથી. એક અહીંયા જો પડી હા બે હાથમાં પકડી લે મરદ બેન હા જો આને ખુલ્લે આ કેમ છે એમ આ માઈ કાંગલો છે લાતો હા લેડીઝ લાગે છે લેડીઝ છે આદમી છે બે કેસલા કાઢ્યા મિત્રો. પાણીની બોટલ આપણી અહીંયા છે. હવે થેલીમાં નાખો ને ઓલો કરડાઈ જાય થેલીમાં. લોકો ભાઈ બન ઠરી ગયો છે કેવલભાઈ ઊંચમાં ને નેથમાં ને થાય છે. કાઢી નાખી. કાઢી નાખી હાલો મિત્રો બહુ એટલી મોટી નથી, અમે છે મિત્રો તો એક સારી છે. દુનિયામાં ઉતેવું તે ઠપકર ની જો કરડી જતી હો જોજે. તો કેસલે આવી હાલો ભાઈ કેવલભાઈ અમને કાથી કાથી બિલાવે જ ભાઈને. કેસલો પકડ કેસલો કેવલભાઈ કે શિયામાં કેવલભાઈ કેસલો કાઢે છે. હાથ કલમ છે બીજો ચકલે હા ભાઈ અમારે સ્પેશિયલ કેસલા પકડવા વાળો છે. ઓલો ભાઈ કેસલો કાઢવા વાળો છે ને. લાગે છે મેં વિશાલભાઈ ને કોઈ દી ખાડી નથી જોઈ ને. વિશાલભાઈ ખાડી દેખાડી આજ ગામમાં ખાડી છે તો કોઈ દી આવે નહીં. મારો આ તો બગાડું ની બોલી કરીને જ આવે તો જાઉં તો આવો ભાઈ છે ને અટાણે મિત્રો શિયાળો છે ને એના લીધે બહુ અંદર હોય જાય એટલે અમારે ડબલ મહેનત થાય બહુ ગોઠવું પડે. મોઢામાં ફીણા નીકળી જાય. હાલ બે કેસલા દર બતાવો. હાલો જો મિત્રો અત્યારે છે ને તે ખાડીમાં ગાયું છે. જો તમે અહીંયા સરવા આવે આ ગાયું છે ને અહીંયા જે તેવીડા છે ને તેવીડા ખાવા આવે. જો છે ને કેટલી બધી ગાયું છે. જો કડી જી બીજા લંઘાવેથી કવડી જાય હાથ કાઢ લેવા દે બીજો હાથ ગાલી તો હું નો ગાલી થાય એક કેસલી કાઢવાનો એમાં હોય કે ન હોય તો ગામમાં આપણે જાતા ને લાવની બે બાપ લાવની મારા છોકરાને તાવ કેવો બાટલો પડે જોતો હાવ લેટ લહેણ થઈ ગયો છે મારો ભાઈ. દયા આવે હાવ દયા આવે લે ને તું એક કાઢ દે ને ના હો ભાઈ સુંદર જગ ઈ બાજુ ઊંધો છે ખડ પકડાવી ખડે કાઢી લીધું. બોલો તો જો તો આખું મૂળિયામાંથી કાઢ નાખ્યો તવીડો. બોલો કેટલી તાકાત એ આંગળી દીધી હોય તો મૂકે બટકાઈ નાખ. હાલો ફૂલ કેરી કરી નાખીએ હવે. દાંતેડી વળી જીસ મિત્રો અમારી. ભાઈ એક જ સાધન હતું યાર મેં બાલ દીધું ના મેં કઈ નહીં. હવે આરામ થઈ ગયો. કેવલ ન કરો ભાંગી જાય ને તો બધી કરતી રહી ગયો. બહુ વારમાં ઈ પછી સીધી થઈ ગઈ. જો હા હાલો આરામથી ગોડો. ડિજિટલ કેસલી મિત્રો આ કેસલી કાઢવામાં એમ થયું કેવલભાઈનો હાથ અંદર હતો ને કેસલી હાથે માથે હોય આવી. જો એટલી વિશે પણ હવે ગુડાઈ ને લાંબા પડી દીધા. હવે એટલી વાર કેટલો મોટો પાળો કડાવું કેડે જીપમાં મિલિયન વ્યૂ આવે તો કડાવું. બાકી આ વિડિયો મિલિયન વ્યૂઝ આવી જાય તો ભાઈ હું કેવલભાઈ બીજા વિડિયો છે ને બીજા વિડિયોમાં કેસલી કવડાવ જીભે આંગળી બ્રેકની હાલો આંગળી ભાઈ સોરી ભાઈ આમ આપણે આંગળી ગાલીને કવડાવ્યો આમ કરીને સાય કરીને. ઓકે ચાલો
और हमारे केवल भाई अभी अभी करेसला काटते हुए ऊपर कदाच બીજી હોય તો છે મિત્રો एक केसली तो काઢીશ મિત્રો જો હા વિશાલભાઈ તમે વિશાલભાઈ રૂમાલ તો છોડો તમને કોક વરસ છે ને કોક જઈ જાય કેમ થાય ઓણ ઓરમાં હે કેવલ કાલદમ ખીજમન કાલ દેની ગારો લઈને કાલદની ને થોડો કરડી હે મને કરડી હું કાઢતો ને બાકી હું તો હાથે જ કાઢું કેમ છે દેખાતું નથી રી મોટી બધી છે જો મિત્રો લાલ લાલ ટમેટા જેવી નીકળી જો કાયદેસર વિશાલભાઈ કાયદેસર પણ મોટી બધી કેટલી જો તો એક લાંગાવાળી કઈ ઘટે નહીં લાલ છોડ છે આ ભરેલો હા ભરેલો હોય લાલ લાલ હે કલર ઉપર વર્તાય છે લે તો સોની લાલ લાલ છે ને જે તમારા હાથમાં અટક નહીં વિશાલભાઈ તમને કઈ ન થાવ દે ચલો મિત્રો બીજા એક દરમાં એક કાઢી હવે બીજી કાઢેશ વેણ વેણ થી હાલા આને બે છે કે એક બે છે જો પેલા એક લાંગાવાળી નીકળી કા પછી બે લાંગાવાળી કેવલભાઈ પાછું શેક કર્યું તો પાછી નીકળી મજે હા યસ મોલી છે नहीं कठण से कठण से जंगल में एक सहारा मिल गया पानी तो नहीं मिला लेकिन दारू की बोतल मिल गई तो इन्हीं से काम चलाना पड़ेगा तो अब पी के देखते हैं कैसा लगता है મિત્રો અત્યારે પગું મારે સોલાઈ એક દરમાં બે મિત્રો અમે છે ને આમ ઓલે પર કેવલભાઈ કેટલા કાઢતા હતા ને અમે બી અહીંયા વહી આવે હરીન બાજુમાં તો કેવલભાઈ વ્યાહણથી કેસલા કાઢીને બે કેસલા કાઢીને આવે એક દરમાંથી પાછા તો આ ટાટના શું કરે બી તો વાત છે તો મિત્રો જો કેટલી મહેનત થાય કેસલા કાઢવામાં તમને એમ કે આમાં ઈઝી છે પણ આ ઈઝી નથી કેટલું સ્ટ્રગલ કરવું પડે જો એમાં આઈટીઆઈ કરવું પડે આના માટે આઈટીઆઈ કરવું પડે 2 વર્ષનો કોર્સ આવે તો વાત છે પપ્પા અંદર હોઈ ગઈ બીજલા હવે કાકી ડેટેડી લેતો તો મિત્રો કેસલાનું લાંઘું આવ્યું ને કેસલો છે મોટો કેવલભાઈ એમ કે મોટો કેસલો છે તો એક લાંઘું ખાલી ભાંગીને આવ્યું જો મોટું બધું બે કેસલી લગભગ આમાં લાગે જેવું અમને દર પ્રમાણે એટલે હા બે કેસલા બહુ નીકળે છે કા ટાટ છે એટલે નાંગા વિના નથી ને ના એટલે એકય નથી લે કે છે એક હતું એ ભાંગી ગયું કે છે નથી જો એક કેસલો નીકળી ગયો મિત્રો ફાઇનલી હવે બીજો કેસલો એક લાંગો હતો બીજો કેસલો છે હવે જોઈ છે એમાં વાતાવરણ છે કેસલા છે આ મોટો કેસલો હતો એક નાનો એ માદા કૌડી ગઈ મોજામાં કડી યાદ તો આવવા દીધો નથી જો મોજામાં મિત્રો મારતો આમ મોલું પોળું કેતો ખુલી જો મિત્રો મોજામાં કેસલી કૌડી ગઈ કેવલભાઈ ને હાલો આવી ગઈ જો એસી આઈ હોરી એ જો કડી જાય કરોડતી લા આ એમ જેમ ફાવે એમ પેકેટ માં કડી જાય આ જોની આને પૂરી કરી એક નંબર કેસલી છે બે કેસલી કાઢ્યા આ 3 દરમાંથી બે કાઢી કા હા ઓ ભાઈ આ જો બીજી કેસલી એક નાખી દીધી આ બીજી આ એક લાંગાવારી છે આ બે લાંગાવારી હતી એક લાંગો આમાં કવડી ગયો કા છે બે છે લા એક વાર હાથમાં છે હે બે છે ને મેં તને કીધું ને કે બે છે આમાં ઈબા ખેંચી લે હવે ઈબા ખેંચી લે એમ પેકેટ માં કડી જાય લા બસ લે તું આન ટેન્શન અમારે વિશાલભાઈ એક કેસલી પકડી લીધી મિત્રો ને એક કેવલભાઈના હાથમાં છે આજ બે કેસલા આજ આવે છે દેખેશ મિત્રો એક આપણે પકડી લીધું એક આ ભાઈએ પકડી લીધીશ એક આમાં કઈ મને આમાં કઈ દેખાતું નથી બોલા મને હું કોઈને નહીં દેખાતું કોઈ કેમ કે લોકેશન ને જીવું છે તે આમાં કઈ મારા રેકડા નહીં
મોટી બધી છે. અને ટાંગા પીકીને એમ કડી જાય આવો જ. હા જો એમ 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 હા જો એમ આ કાઢી બે હો પણ માંડ પેલા 2 કાઢી પાછી 2 કાઢી જો 4-5 દરમિયાન 2 કાઢી કા આવો એક નંબર. હલ્લો તો ખરી. હા આને ઘડી કવરાવી દીધા આ ગાયકામાં બારી આવી ગઈ. મિત્રો ફરીથી એક केसली काटी भाई वे लेट लहन થઈ ગયા हमारा केवल भाई ने अच्छा खासा करेसला हमने पकड़ लिया है अभी और ठेली में हम सब तुमको दिखाएंगे अभी थोड़ी देर में. हिंदी बाबा हिंदी नहीं प्योर हिंदी बाबा हिंदी हूँ जो हमारे इस भैया का नाम क्या है विनोद भैया मिस्टर बिन उर्फे ओहो જો મિત્રો કેટલી મહેનત કરે છે અમારો ભાઈ કેવલભાઈ. ઢેફા ઉપાડી દે. મહેનત કરે. એક મણનો ઢેફો. હો લુખા ભાઈબંધનો ફોન બતાવું મિત્રો તમને. જો લુખા ભાઈબંધનો ફોન બતાવું મારા બેગમાં જ પડ્યો. જો આ લુખા ભાઈબંધનો ફોન છે આનો ફોન બતાવું મિત્રો. નહીં બતાવો જાઓ. મિત્રો અત્યારે અમે આવ્યા એટલે દાંતડી અહીંયા વાળને કે અત્યારે વાગવામાં વાગી ગયા 2:33 થઈ ગઈ છે ને અમે 10 વાગ્યાના મારા પગુ આખા સોલા ગયા થાવ પગુ આખા મારા બળે છે એટલે હવે આ ભાઈ દાંતડી વાકે વાળને કે આની પછી તું દાંતડી લઈ લેલા હવે ભાંગી કાઢીએ ભાઈ. હવે આ સેલું દર છે કેટલું આમાં નીકળે ને તો કાઢીને વયા જાય. મદદને કઈ ન થાય. હવે અહીંથી સીધો રસ્તો છે જો બાવળી આવી ગયા ભાગવાનું જ છે પણ હવે આ એક કેસલો કાઢી લઈએ. તમે લીધું અમારે લેવાનું પણ તો આ આખી દાંતડીની વાટ લગાડી દીધી સીધી કરી નાખી કેવલભાઈ. ચાલો તો ફટાફટ દર ગોઠ નાખ્યા. પ્લાન પકડો 2 કેટલા છે એટલો કોવડે નહીં તો સારું ન કરો. એ ક્યારે 2 કાઢે તો કાઢું 2 નીકળે તો કાઢ નગર એક કે ને આજ 2 કેટલા બહુ કાઢ્યા. આનો મજા આ કે ઠેલી બતાવ આપણી કેસલાની. જો કેટલા કેસલા કાઢ્યા અમે ઠેલી ભરવાની જ છે. હાલો ભાઈ હાલો બીજો મને જોતાય નથી. હાલે પણ મજા આવી જ ના અમને. લઈને લાંઘા છે કે નથી? હવે એક કેસલો કાઢો કેવલભાઈ લાંઘાવે કે નહીં લાગે? એ કઈ નથી લા પકડ લે આ ગોરે છે લા અને લાંઘા લાગે. લા કેસલા લાંઘો આમાં છૂટી ગયો. એક કરડી ગયું કા ફાડ કે રખ દેંગે. આ શિયાળામાં જો કેસલા કાઢા એ કરે બે કાઢા પકડીને લાંઘો નથી તો બતાવવામાં આમ રે ને. વાહ અને એક આમાંથી નીકળતોય નથી. હજી શેક કેર કેવલ લે ત્રીજો કેસલો નાખું તું કે હવે ઘર ખાલું થઈ ગયું ભાઈ. તો વાંધો નહીં લે હાલો 2 કેસલા મિત્રો પાછા કાઢ્યા એટલે 4 કે 5 દરમાંથી 2 કેસલા કાઢ્યા અમે. લાંઘો નીકળતો નહીં. આજનો દિવસ અમારો ડબલ કેસલા વાળો છે. અમે થોડાક મુશ્કેલીમાં એટલે બહુ અંદર હતા એટલે થોડોક પ્રોબ્લેમ થતો હતો એટલે 12 વાગ્યા આવ્યા ને અત્યારે સમય બહુ વયો ગયો છે. અમારે ઘેર જવાનો સમય થઈ ગયો 2:45 થઈ ગયા મિત્રો. ચલો મિત્રો એક દર મળ્યું તમને તો નથી ભોયરું છે આમાં દરમાં કેટલું હોય કે હું હોય કે ખબર નથી પડતી. હું આજે હાથ નાખું હાથની માં તું આખો વયો જાય. આ હૈયાળી આવે કરેલું છો. સીસીબી લઈને આવજો. હાલો એ પેલે એક કામ કરે ગામમાં જા તારે કમને પાવડો લેતા હાલો મિત્રો ફાઇનલી અમે નદી પાર કરીએ છે. હવે વિજયભાઈ જો નદી પાર કરીને આવે છે. એક બાકી રહ્યો કેટલા કઈ નો જવા જોયો. હા હો કિંમતી સામાન છે રિસ્ક વાળું છે ને આમાં બહુ ઊંડું પાણી છે. ઊંડું એટલે જોરદાર છે. માથોડીની ઉપર છે. કેટલું છે માથોડીની ઉપર? વિજયભાઈ માપવામાં મોઢું પલાળી દીધું. હા મારે વિશાલભાઈ જાઓ તરવામાં ફાયર છે એટલે પગ તો મેં કાક કઈ પગે મીકે નહીં તરીને ડાયરેક્ટ હોય. એ તો વાત છે. ચાલો તો હવે આગળ જઈએ.
અમે નદી માંડ પાર કરી જો આ બધું મોબાઈલ ને બધું બેસાવી માંડ. ચાલો તો હવે આગળ જઈએ. મિત્રો અમે હાલતા ઘેર જતા હતા તો રસ્તામાં પાછું એક દર જોવા મળી ગયું. કેવલભાઈ કે આમાં કિસલો હોય કે ચેક કરી લઈએ. તો અત્યારે કેવલભાઈનું કહેવાનું એમ છે કે આમાં કિસલો છે કે વાળી તમને કાઢીને બતાવું. કોઈ વાંધો નહીં તો તમે બતાવો, આપણે જોઈએ. હોય છે સુંદર ગોડવું પડીએ બે ગાડી લેમાં હોવાની વાત નથી. તે ઝટકો મેરો ને આવવાનું સીડી કેમ લાગ્યું ભાઈ? આને આગળ કડી જવા દે ને તો નહીં એને કઈ કરડે નહીં. જો ખાલી એની પકડવાની સ્ટાઇલ અબુ ધાબી. આગળ ભૂરો છે. ઓ ભાઈ ફોન આ ગયા. તો મિત્રો અત્યારે વાગી ગયા 3 ને 3:30 વાગી ગયા. ફાઇનલી આપણે કેસલા બેસલા કાઢીને બહાર આવી આવ્યા છે. આપણી ગાડી પડી છે ના, અમે ગાડી લઈને આવ્યા હતા. મિત્રો આ અમારું ગામ છે ને અહીંયા ગાડી મૂકીને સીધા અહીંથી ખાડીમાં. આ ખાડી છે બધી ઓલ ટોટલી. જો એક ઠેલી ભરી આખી. હવે તમે પછી ઠલવીને બતાવ્યું પછી ઘેર જઈને બતાવીએ ઠેલીને. ખાડીમાં આવીને ઠરી જાય ફૂલે ફૂલ. મિત્રો નિશ્ચય નાખીએ ખાડીમાં જઈને તો સિસ્પેક બને તો પછી મિત્રો ખાડીમાં જાય ને કેટલી મહેનત થઈ તમે વિડીયોમાં જોજો ને. ગામમાં નીકળીને પેલા કેટલા નીકળ્યા છે ને કેટલા કેમ તમે જોયું ને. તો અમારા વિશાલભાઈ પહેલી વાર આવ્યા. હું તો 4-5 વર્ષથી આવ્યો ને. પેલા મારા દોસ્તાર સુસાઇડ કરી ગઈ ને આવતો પછી નો આવ્યો નથી. આજ કેવલ ને લૂંટેરા ભેગો પહેલી વાર આવ્યો, મજા આવી. તો પછી તો હાલો હવે ફટાફટ ઘેર જઈએ ને નાહીએ ને ખાઈએ. ભૂખ્યા ને તે રહ્યા છે હવાર દીના. પાણી એમી એક આટલી બોટલ કેમ તો પછી પહેલે નહીં. તો મિત્રો જો અત્યારે આપણે બેઠી ગયા જમવા. નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા. 4 વાગી ગયા. 4 વાગ્યાનું આજનું જમવાનું છે. કેટલું મોડું થઈ ગયું બોલો. જમવામાં છે અડદની દાળ ને રોટલી, શેકેલું ગુમલો છે ને આમાં કઢી છે ને ભાતય છે. તો જમી લઈએ ફટાફટ કેમ કે ભૂખ લાગી છે. મિત્રો તો હાલો ફાઇનલી આપણે જમી લીધું ને. જો કેટલા કેસલા આવે તમને બતાવું. આમાં સળકો કોણ હોય નાખે જો મિત્રો એટલા કેસલા પકડા મીએ લગભગ 20 કેસલા હે. હું છે બીજું હે બીજું સીસી છે હા કરજો ટાટા. તને આવડે કઈ બોલતા બોલતા? તો મિત્રો અત્યારે આપણે જાય છે કેવલભાઈની ઘેર. આમાં કેસલા લઈ લીધા છે કેવલભાઈ હાટું. ને અમારી ગાય છે મિત્રો. અમારી ગામની બારી હેઠ વાડી છે. આમ અંદર બારી હશે આમ ને આ ગામમાં અમારું જૂનું ઘર છે. અત્યારે અમે રહીએ છીએ. તો એ વાડીએથી સીધી અહીંયા ઘેર આવ્યા. ઘર ગોતી લીધું. જો એ ગાય કેવી ગાય આવે બોલો. હવે ગાય તો ગાય કહેવાય ને. એ નાથી ઘર આયા ગોતી લીધું. ઘેર પૂગી ગયું. તો મિત્રો અત્યારે વાગી ગયા છે રાતના કેટલા વાગી ગયા ખબર? 11:15 વાગી ગયા છે ને હું એડિટિંગ કરતો હતો. તો હવે આ છેલ્લો ક્લિપ ઉતારવાની બાકી હતી તો ક્લિપ ઉતારી ને હું કહું કે વિડીયો એડિટિંગ પૂરો કરી નાખો પછી સવારે અપલોડ કરી દઈ. તો જો અત્યારે કાજલ તો હોઈ ગઈ છે. એ વિડીયો કેવો લાગ્યો જરાક કોમેન્ટમાં કહી દેજો. ને આપણે છે ને તે ખાડીમાં છેલ્લે જ વિડીયો બનાવવાનો છે 24 કલાક માટે. એક રાત પણ અમે આખી રોકાવાના છે ખાડીમાં. તો એ વિડીયો હું બનાવું પણ જો તમારા બધીનો સપોર્ટ હોય ને તો બનાવવું. તો 100 કોમેન્ટ કરી દેજો ને વિડીયોને જરાક શેર કરી દેજો અને સપોર્ટ કરજો. તો એ આપણે વિડીયો બનાવ્યો ચેલેન્જ. કેમ કે આવી ઠંડીમાં ના રોકાવાનું ને બહુ અઘરું થઈ જાય એટલા માટે ખાડીમાં તમારા બધાને સપોર્ટ મળીએ ને આ વિડીયોમાં એટલે આપણે ચેલેન્જ વિડીયો બનાવ્યો એ પાકું જ છે બરાબર. તો મળીએ એક નવા વિડીયોમાં શાનદાર વિડીયોમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.